ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભક્તિ. એવા 24 અવતાર થયા. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર બન્યા, બ્રહ્મચર્યનું પાલન, બ્રહ્મચર્યાશ્રમ માટે. સનતકુમાર અવતાર. બીજો અવતાર ભગવાન વરાહ બન્યા, ગૃહસ્થો માટે. મનુષ્યરૂપાનું દાંપત્ય ચાલ્યું. વરાહ ભગવાને પૃથ્વીને જળથી બહાર કાઢી. એ પૃથ્વી ઉપર મનુ શત્રુપાનું દાંપત્ય ચાલ્યું ને એ મનુના અને શત્રુપાના થયા જે સંતાન તે મનુષ્ય કહેવાયા. આપણે સૌ, આપણે ત્યાં મનુ અને શત્રુપાની વાત છે, ઘણા ઠેકાણે આદમ અને ઈવની વાત છે. આદમથી આદમી, મનુથી મનુષ્ય અથવા તો માનવ. આદમથી થયા માટે આદમી, મનુથી થયા માટે મનુષ્ય. ત્રીજે અવતારે દેવર્ષિ નારદ થયા, ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો, ઉપદેશ કર્યો આ વાનપ્રસ્થીઓ માટે. ચોથે અવતારે નરનારાયણ તપસ્યા કરી, આ સંન્યાસીઓ માટે. એટલે સંન્યાસીઓ બદ્રી વિશા, બદ્રીનાથ ભગવાન, નરનારાયણ ભગવાનની બહુ સ્તુતિ કરે. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ, પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર સુંદરમ, નિકટ ગંગા બહત નિર્મલ, શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. સંન્યાસીઓની આરતીની સ્તુતિ છે. પવન મંદ શીતલ હેમ મંદિર સુંદરમ, પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ, નિકટ ગંગા બહત નિર્મલ, બદ્રીનાથ વિશ્વંભરમ, નિકટ ગંગા બહત નિર્મલ, શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. નરનારાયણનો અવતાર થયો. પાંચમો કપિલ અવતાર, સિદ્ધાનામ કપિલો મુનિ. છઠ્ઠો અવતાર અત્રિ અનસુયાને ત્યાં દત્તના રૂપમાં. સાતમો અવતાર યજ્ઞ પુરુષ ભગવાન. આઠમા અવતારે ઋષભદેવ ભગવાન, જે જૈન પરંપરામાં પ્રથમ તીર્થંકર મનાયા. નવમો અવતાર પૃથુ તરીકેનો, રાજાના ધર્મ શું તે દુનિયાને સમજાવ્યું. 10મા અવતારે મત્સ્ય થયા. 11મા અવતારે કૂર્મ. 12મા અવતારે ધન્વંતરી થયા, અમૃત કુંભ લઈ પ્રગટ થયા. 13મા અવતારે મોહિની રૂપ લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. 14દશમ નારસિંહમ. 14મા અવતારે ભગવાન નરસિંહ બનીને સ્તંભ ફાડીને પ્રગટ થયા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. 15દશમ વામનકમ. 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. બલિરાજાને ત્યાં યજ્ઞમાં પધાર્યા. 3 પગલા પૃથ્વીના નિમિત્તે, 2 પગલામાં બલિનું બધું લઈ લીધું અને 3જા પગલામાં બલિને લઈ લીધા. 16મા અવતારે અધર્મી શાસકોને જોઈ અને દંડ આપવા માટે ભગવાનનો આવેશાવતાર ભાર્ગવ, ભૃગવંશી શ્રી પરશુરામજી મહારાજ. પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી. 17મા અવતારે દુનિયાને જ્ઞાનોપદેશ કરવા માટેનું, માર્ગદર્શન કરવા માટે ભગવાન વેદવ્યાસ થઈને પ્રગટ થયા. પુરાણોની રચના કરી, સંસારનું માર્ગદર્શન કર્યું. 18મા અવતારે ધર્મને આચરી બતાવ્યો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એ 18મા અવતારે આવ્યા અને 19 અને 20મા અવતારે બલભદ્ર અને શ્રી કૃષ્ણના રૂપમાં પ્રભુ પધાર્યા. 21મો બુદ્ધ, 22મો કલ્કી થશે. હજી હવે વાર છે. હજી
ઘણાને એટલી બધી ઉતાવળ છે કે ઈ નો આવે તો હાલો આપણે થઈ જાય. તો અટાણે 4-5 કલકી ફરે છે ઇન્ડિયામાં. સાહસી કઈ ઓછા હોય છે લોકો. કૃષ્ણના સમયમાં કૃષ્ણની સામે જ એક બીજો અવતાર થઈને ઉભો હતો ને ઓલો. કથા આવે છે ભાગવતમાં, કથા આપણે સાંભળશું. દ્વારકાધીશની જે સામે કે તું તો નકલી વાસુદેવ છે, હું અસલી વાસુદેવ. તે 2 હાથ તો હતા, બાકીના 2 કાઢવા ક્યાંથી? તે મિસ્ત્રીને બોલાવીને ફિટ કરાવ્યા. શંખ ચક્ર ગદા પદ્મ બધું. તે કૃષ્ણ તો ખાલી આમ કરે, સુદર્શન ફરતું રહેતું. તો આનું ક્યાંથી ફરે? તો અંદર બેટરીના ડટ્ટા મૂકાવ્યા, નાની મોટર મૂકી, એવું બધું કર્યું. ઉઠાનું સુદર્શન બનાવ્યું હશે, એને કલર કર્યો હશે, એની ઉપર લીલી જરી એ ચોંટાડી હશે, બેટરીમાં આમ રાખી દીધું ને ફેર્યા કરે. તેવો શંખ ચક્ર ગદા પદ્મ વાળો. ઓહો પૌંડરક. અને આટલું કહીને પછી એણે પેમ્પલેટ છપાવ્યા, અસલી વાસુદેવ યહાં બિરાજ રહે हैं. પગારદાર પાછા રાખ્યા ને તે બધા પ્રચાર કરે, વાસુદેવ કી જય હો, ઉછળી ઉછળીને જયઘોષ કરે. આવો આવો, પગે લાગો, તમારા બધા દુઃખ દૂર થશે, તમારી બધી મનોકામના પૂરી થશે. વાસુદેવ સાક્ષાત અહીંયા બિરાજે છે. ત્યાં બધા આટલા ટોળામાં દર્શન કરતા, તેમાંથી કોકે કીધું કે ઓલું ચક્કર કેમ બંધ થઈ ગયું, ઓલું સુદર્શન કેમ નથી ફરતું, આ વાસુદેવ છે. તો કોકે એમાં બાજુમાં સેવક હતો ને, એને નકલી વાસુદેવને કીધું, પ્રભુ તમારું ચક્કર બંધ થઈ ગયું. બેટરી ડાઉન થઈ ગઈ હતી, એક ધારું ફરતું હતું ને. આમ જોયું કે પ્રભુ તમારું ચક્ર કેમ નથી ફરતું? લંચ અવર, લંચ બ્રેક, લંચ બ્રેક. સુદર્શન લંચ બ્રેક. હવે ત્યાં સુધી નાટક હાલતું હતું, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પાછો એને પોતાનો દૂત મોકલ્યો દ્વારકા અને કૃષ્ણને લલકાર કર્યો કે તું નકલી વાસુદેવ છે, તું તારી જાતને વાસુદેવ કેવડાવવાનું છોડ દે, અસલી વાસુદેવ તો હું છું. બોલો, એ વખતે આવું હાલતું હતું. દશમસ્કંદ છે, ઉત્તરાર્ધમાં કથા છે. તો અટાણે 2-3 કલકી આંટા મારે, એમાં નવાઈ નહીં. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. અટાણે તો એવું હાલ્યું છે, હે ભગવાન. હું અમથમ તો ખાલી તમને હસાવવા માટે નથી કહેતો. મારી પાસે એના દૂતો આવ્યા હતા પેમ્પલેટ લઈને. તમને ખબર છે, તમે જે કલ્કી ભગવાનની કથા કરો છો ભાગવતમાં, એ કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, ફલાણે ઠેકાણે છે. આ વાંચો, આ સાહિત્ય વાંચો, તમને જ્ઞાન થશે. અને તમારે તમારી વ્યાસપીઠ ઉપરથી કેવું જોઈએ આ બધું. મારી પાસે આવ્યા હતા અને પાછા મને ત્યાં સુધી કીધું કે તમારા ભાગ્યમાં હોય તો તમારા આટલા વર્ષની કથાના ફળ સ્વરૂપે તમે ત્યાં આવો, એમના શરણમાં, અમને એના આશીર્વાદ લો, એમના દર્શન કરો. ભારી થોડા વર્ષ ત્યાં તો કલ્કી ભગવાન જેલમાં ગયા હતા. એટલા માટે કવિ છોટમે કહ્યું કે આ જે પાખંડ છે ને એ ધર્મનું. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પ્રભુનું નામ ધરીને કહે છે કે હું છું ઈશ્વર આપે. એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાપે. પૃથ્વી પાખંડે ખાધી,
સત્યની શોધ નથી. એક વાત તો પાકી છે કે સંભવામી યુગે યુગે કહેનારા ભગવાન યુગે યુગે વિભૂતિઓ પ્રગટ થતી રહે છે. એમાં કોઈ બેમત નહીં. પણ જે વિભૂતિ હોય ને એ તો તરત તમને ખબર પડી જાય. જલારામ બાપાને શું કહેશો? વિભૂતિ. યોલિયો પુરુષ તરત ખબર પડી જાય. આજે જલારામ બાપાને નામે ક્યાંય રોટલો ખૂટતો નથી મારા બાપ. ભર્યા ભંડાર હોય છે. આમ વયા જાઓ અમૃતસરમાં ગુરુ નાનક દેવ અને સંપૂર્ણ ગુરુ પરંપરામાં દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ સુધીની આખી એ ગુરુઓની પરંપરા, પછી ગુરુ ગ્રંથ સાહેબ રૂપે હરમંદર સાહેબમાં ત્યાં જઈને તમે માથું આમ ટેકવો, પ્રણામ કરો. લાખ લાખ માણસ પ્રસાદ લે છે. ભર્યા ભંડાર છે. અને કરોડપતિઓ ત્યાં બેઠા બેઠા દર્શને આવનારા ભક્તોના જૂતા પોલિશ કરે છે અથવા તો સાફ કરે છે, પોતાનું અભિમાન એક કોર મૂકી દઈને. આ બધી વિભૂતિઓ, આ ઓલિયા પુરુષો છે પ્રભાવ. ઘણા તો બીજું ઘણું બધું કહે છે. તમને શું કેવું? આમાં અમુક વસ્તુ છે ને, અમે અમારા અમુક રણાંગણ છે ને એ અમે લડી લેવું, એ તમારે રહેવા દઉં. તમારે આ કરવાનો, આનંદ કરો. એટલે ઘણી વાર બાપ હોય ને છોકરાને કે બેટા એ તારે ચિંતા નહીં, એ બધું એને તો હું ધોઈ પીશ, તું ભણવામાં ધ્યાન રાખ. એમ જેમ બાપ કહે ને એમ અમુકને તો અમે ધોઈ પીશું, તમે બીજી ચિંતા, તમે બસ આ સ્વાધ્યાય કરો. અમારા જે લાસ્ટ પેગમ્બર છે ને એ તમારા ભાગવતમાં જે લખ્યું છે કલ્કી ભગવાનનો અવતારી આ છે, એવો દાવો થાય હમણાં ને હિન્દુઓમાં એમ કરીને અહીંયા આવો. અમુક ધર્મોએ તો જે ઉપાડો લીધો છે દુનિયામાં, અંધાધૂંધી ફેલાવાની. અને એનું કારણ કે ખોટા માણસો આવી ગયા ધર્મના ક્ષેત્રમાં. યા તો વેપારી આવી ગયા, યા તો જેને કઈ અક્કલ નથી, સમજાતું નથી. કવિ છોટમ કહે છે, વેદ શાસ્ત્રની વાત ન જાણે અને કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટમ એવા ઢોંગી ગુરુથી, કહે છોટમ એવા એ દંભી ગુરુથી ધર્મની થઈ છે હાની. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી. અને પરિણામે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા લોકોની ઘટે છે. લોકોની ધર્મ પુરુષો પ્રત્યેની આસ્થા ઓછી થાય છે. સૌથી ખતરનાક હોય તો દંભ છે, પાખંડ છે. धर्म की क्या दुकानदारी क्या करना. હમણાં ઓલું જે ભજન ગાયું હતું એ જુદા ભાવથી માંડ્યો મેં તો વેપાર, માંડી મેં તો દુકાન, વેપાર શંભુના નામનો. એમાં વેપાર માત્ર શંભુના નામનો હોય છે. દુકાનને મંદિરની જેમ ચલાવો, નીતિથી વેપાર કરો. ઘરાકમાં પણ ભગવાન બેઠો છે માનીને છેતરવાની ભાવના રાખ્યા વગર નીતિથી વેપાર કરો, લાભ સવાયા કરો. દુકાનને મંદિર માનીને ચલાવો એ બરાબર, પણ મંદિરને દુકાન માનીને ન ચલાવો. દુકાનને મંદિર માનો બરાબર, પણ મંદિરને દુકાન ન બનાવો. ધર્મને ધંધો ન બનાવો. ધંધાને ધર્મની જેમ કરો. जो पुरुषार्थ करते हो पाते हो, प्रसाद है प्रभु का, ठीक है, भगवान को भोग लगाओ, बांट कर खाओ, प्रसाद है. और प्रसाद है इसलिए दुरुपयोग मत करो, सदुपयोग करो उस धन का जो भी कमाते हो.
नीति से कमाओ, कमाया हुआ उसको प्रभु का प्रसाद मानते हुए बांटो, उसका दुरुपयोग मत करो। व्यसन व्यभिचार અને ખોટા મોજ શોખમાં તમારી સંપત્તિ વેડફાઈ ન જાય, એને બદલે કોક ભૂખ્યાના પેટની આગ ઠરે એવું કરો, વસ્ત્રહીનને વસ્ત્ર પહેરાવો, દવાના અભાવમાં મરતા હોય તો એની કંઈક મેડિકલ ટ્રીટમેન્ટ થાય એવું કરો, જે ગરીબના છોકરા ભણી ન શકતા હોય એને હારામાં હારું એજ્યુકેશન મળે એવું કંઈક કરો. સંપત્તિ જે તમે કમાણા નીતિથી એને પ્રસાદ માનીને એને વહેંચો. દુકાનને મંદિર માનો, તમારી ઓફિસને મંદિર માનો, નીતિ રાખો. નારાયણ છે, બદ્રી નારાયણ, નીતિ નારાયણ. નીતિથી કરો. अनीति से धन होत है बरस 5 अरु 7, तुलसी 12 बरस में जड़ा मूल से जात. કલકી થશે તો હજી બીજા 2 રહી ગયા. 22ની ગણતરી થઈ ને તો અહીંયા હજી હરિ અવતારની વાત ના આવી, અથવા તો હયગ્રીવ અવતારની વાત નથી આવી. એમ તો હંસાવતારની વાત છે એકાદશ સ્કંદમાં. આ બધાને પાછા ભેગા કરો તો પાછા 24ની ઉપર થઈ જાય. એક મારે મહત્વની વાત કેવી છે ને પછી આજની કથાને આપણે વિરામ આપીશું, સમય થઈ ગયો છે ઘણો. અવતારવાદની વાત આપણે ત્યાં છે અને 24 અવતારની ચર્ચા પણ છે. 24માંથી અલગ કાઢીને 10 મુખ્ય દશાવતાર એની પણ ચર્ચા છે. પણ ભાગવત એમ કહે છે કે અવતારા યસંખ્યેયા, અવતારો અસંખ્ય છે. એટલે 24 જ છે અને 24થી વધારે ના હોઈ શકે એવી વાત આપણે ત્યાં નથી. અવતારો અસંખ્ય છે. અટાણ સુધી થયા 24 છે ને હવે કઈ નહીં થાય એમ નહીં. કારણ કે નહીં થાય એમ જો તમે બારી બંધ કરી દો કે આ બસ આટલું જ, હવે છેલ્લું. इस्लाम मानता है कि मोहम्मद पैगंबर अंतिम पैगंबर है, अंतिम, उसके बाद कोई नहीं आएगा. એમાં એક ભાવ એવો પણ હોય કે પછી વળી પાછો પેગંબરને નામે કોઈક બીજો આવે ને પોતાની જાતને પેગંબર ડિક્લેર કરે ને પછી વળી પાછું કંઈક નવું ઊભું કરે, આખું ડિસ્ટર્બ કરી નાખે વાતાવરણ. એ જે કંઈ એમાં એવો બધો કદાચ વિચાર હશે. પછી ખલીફાઓ થયા, પણ અહીંયા અવતારવાદની જ્યાં સુધી વાત છે એને સંબંધ છે ત્યાં સુધી કોઈ અવતાર અંતિમ નથી. અને આટલા જ, હવે આના પછી નહીં થાય કોઈ એવું નથી. કારણ કે જો એવું તમે અંતિમ છે કોઈ આના પછી હવે નહીં થાય આવું કહી દો તો ગીતાનો ગાયક જેમ કે છે સંભવામી યુગે યુગે ખોટો પડે. તો જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે ત્યારે કોઈને કોઈ નવા રૂપે એ વિશ્વ ચેતના પોતાની જાતને પ્રગટ કરશે અને એ એવી વિભૂતિ, એ એવો અવતાર હશે કે આખી દુનિયાને એક નવી દિશા આપે. હું તો કયા કરું કે ગાંધી બાપુ એ વખતે આઝાદીની લડાઈ લડ્યા અને એમણે રેંટીઓ સ્વદેશી માટેનું આંદોલન કર્યું ને રેંટીઓ ચલાવ્યો. હવે અત્યારે ગાંધીજી પાછા આવે તો એ કઈ રેંટીઓ નહીં ફેરવે, હવે કદાચ કઈ બીજું આપે સમયાનુરૂપ. રેંટીઓ એ વખતે જરૂરી હતો. કૃષ્ણ પાછા આવે તો જરૂરી નથી કે એ પીતાંબર જ પહેરે, સંભવ છે સફારી પહેરીને આવે. વચ્ચે ઓલી ફિલ્મ આવી હતી ઓ માય ગોડ,
તેમાં બોલો પેન્ટ શર્ટ ને બોલો એવું જ ક્યાંક પહેર્યું હતું ને, અને આમ પાછા ચાવી સુદર્શનને બદલે ચાવી ફેરવતા રહેતા હતા. બોલો એમની અમુક વાતો સાથે ભલે આપણે સહમત ન થઈએ, પણ અમુક સંદેશ બહુ સરસ હતા. સાચી વાત. संभवामी युगे युगे कहने वाले परमात्मा, वह विश्व चेतना समय समय पर अपने आप को प्रकट करती है. जब भी તમે આમ એક બાજુ કાર્લ માર્ક્સ હોય, બીજી બાજુ માઓ હોય, કેવા કેવા કેવા, અને જેમ આદિ નારાયણ છે ને આપણે ત્યાં, એમ આપણે ત્યાં આદિ દૈત્ય પણ છે. આદિ દેવ છે, સૂર્યને આદિ દેવ કહે છે. આદિ દૈત્ય છે, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ એ આદિ દૈત્ય છે. જેમ આદિ નારાયણ, આદિ દેવ, આદિ દૈત્ય, સૂર્ય એટલે આદિ દેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. મેવા કેટલી પછી દાનવી શક્તિ પણ પ્રગટ થતી રહે છે યુગે 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 યુગે. એના નામ નોખા નોખા હોય, એના વેપન જુદા જુદા હોય, પણ કામ તો કરે ડિસ્ટ્રક્શનનું. દિંગ ક્ષય દો અવખંડને दैत्य. संस्कृत भाषा में जो टुकड़ा करने पे, तोड़ने पे, मारने पे, ध्वंस करने पे तुले हुए हैं. और दूसरी बात कि ऐसे लोग मरते तो ही हैं, गमे ते होय मरे तो છે જ, પણ એ મરી જાય એટલે પછી બસ આ છેલ્લો દૈત્ય હતો એવું નથી. જેમ છેલ્લો અવતાર નહીં હોય એમ કોઈ છેલ્લો દૈત્ય પણ નહીં હોય. દૈત્ય પણ પાછા યુગે યુગે પ્રગટ થતા રહેશે, અને ભગવાન પણ યુગે યુગે. તો દરેક યુગની પોતાની સમસ્યાઓ હોય છે, અને તે સમસ્યાઓનું યુગાનુરૂપ સમાધાન સંસારને આપવા માટે વિશ્વ ચેતના જુદા જુદા રૂપે સમયે સમયે પોતાની જાતને પ્રગટ કરતી રહે છે. યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા. એટલા માટે કહેવાયું આપણે એ ભગવાનના તેજ, ભગવાનના અંશથી સંભવ આવી બધી વિભૂતિઓને વંદન કરીએ. અને ધર્મ ક્યારે છે? આવી વિભૂતિઓના આચરણમાં, એના ચરિત્રમાં. ધર્મ કમ શરણમ ગતઃ. આવી વિભૂતિઓના આચરણમાં ધર્મ છે. તો આ 24 અવતારોની કથા, જેમાં છે શ્રીમદ ભાગવતની કથા વ્યાસજીએ લખી, શુકદેવને ભણાવી. શુકદેવે ગંગાના કિનારે અનશન લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવી. સુતજી કહે છે એ કથા મેં ત્યાં બેસીને સાંભળી, અને હે ઋષિઓ, હવે નૈમિષારણ્યમાં આપની સમક્ષ એનું હું ગાયન કરી રહ્યો છું. આપણે સૌ પણ એ જ સંવાદનો આનંદ લઈ રહ્યા છીએ. આગળ ચાલશે એ ધારા આવતીકાલે. કાલે કથાનું દર્શન જરા તમને હેલિકોપ્ટરમાં બેહાડીને કરાવીશ. નીચે ટ્રાફિક બહુ છે, એટલે ગાડી આપણી બહુ સ્લો ચાલે છે. એટલે શું છે, તમને આવતીકાલે હેલિકોપ્ટરમાંથી લંડન દેખાડવું છે. કાલે કૃષ્ણ જન્મ સુધીની યાત્રા કરીશું. બોલો, તમને એમ થાય કે હજી તો અહીં પડ્યા છીએ, પેલા હનુમાન કૃષ્ણ જન્મ, પણ એ ચિંતા મારા ઉપર છોડો ને. તમે લહેર કરો, અમે લડી લેશું. જેમ પાથરીએ એમ પછી હંકેલવાનું હોય ને, એ બે આવડે. તો એ રીતે જરા સંક્ષેપમાં કથાનું દર્શન કરતા કરતા, વાહ ભાઈ, જો તો ખરા લંડન કેવું દેખાય ઉપરથી. જુઓ, કાલે આવી રીતે આપણે હેલિકોપ્ટરમાંથી કે હવાઈ જહાજમાંથી કે પુષ્પકમાંથી શ્રીમદ ભાગવતનું દર્શન કરીશું. આવો, આજ કથાને હું વિરામ આપું એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરીએ. હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનાથ મારા મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે
સૂરજન ચંદ્ર તારી આરતી ઉતારે સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે નમણું કરે છે નર નારી વાલા જ તારી નમણું કરે છે નર
મારા કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી હે દ્વારકાનાથ મારા કૃષ્ણ મુરારી. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોપાલ બોલો ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો હે દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી. ભગવાન નામ સંકીર્તન સાથે આજે અહીંયા ચોથા દિવસની કથાને વિરામ.